શેરમાં મારે નથી જાવું, કારણ કે શેરમાં પાણી મારે નળના પીવાય અને મચ્છરોથી રે મૂંઝાવું. હે ગામડિયા ધણી શેરમાં મારે નથી જાવું. પ્રકૃતિ અને પરમેશ્વરનો સમન્વય એટલે કે પરિક્રમા. નવનાથ 64 જોગણીઓ અને સિદ્ધ 84ના જ્યાં બેસણા છે એવા લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પુણ્યનું ભાથું ભરવા આવે છે. ત્યારે અહીં જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો જે પરિક્રમાના છે કે જ્યાં પરિક્રમાર્થીઓ છે તે હાથે રોટલા ઘડે છે, હોળાની મોજ માણે છે, ક્યાંક લાડવા બને છે. કહેવાય છે કે આજ આનંદ, આજ ઉછરણ, આજ મેલોમાં ને અરે સખી અમારે પરિક્રમા આંગણે આજ કંચન વર્ષે મેં. દ્વારકા હોય, ઝાલાર હોય, રોકો હોય, બરોડો હોય અને એમ કહેવાય કે ગુજરાતનો કોઈ પણ ખૂણો લઈ લ્યો પણ ત્યાંથી માનવીઓ એમ કહેવાય પરિક્રમાની મોજ માણવા જે આવતા હોય. એમાં જ્યારે ઝરણા વહેતા હોય, નદીઓ ગાડી તૂર થઈ અને નીકળતી હોય, જાણે કે હિરણ છે, હિરણ નીકળતી પણ કેવી કે જાણી અડતી ફરતી યાખડતી અરે ગડગડતી નદેથી નટકા કરી દી જાણી જામ જામલું બોર બોરડ્યું ખેડ ખડડ્યું ખાખા ખડ્યું. અરે આ હિરણને જોવા આજ સ્વર્ગની પરજ્યું નીચે ઉતર્યું ધડ્યું હિરણ ખાતીને શોભની આડી નદી રૂપાડી નખરાડી. અખિલ બ્રહ્માંડની જનેતા મહામાયા પરાશક્તિ અને પરા અંબાને કદાચ યાદ કરવી પડતી હોય કે હે જોગણિયું કે મારી આકાશ પાતાળ તું ઘરે જંબર નાગસુર આનર પાઈન મેદિક પાલદી ગંબર આટકી ડુંગર અરે સાતકી સાયર તેણ સમે નવનાથ જનેનર 64 નારી હાથ પસારીએ તેમ હરી રવ રાય રવેચીએ વકડ વેસીએ ઈશ્વરી. પણ કેવી કહેમાં જો તે જડંબા જુગ ધંબા યાદી અંબા ઈશ્વરી વંદન ચડંબા ચંદ બંબા તેજી જંબા તું ખરી. અરે હોઠે હતાકમ વીર હાકમ બદે ડાકમ બમણી આજ જગમાં પરતો દીઠ દાવર મારી તું રાસ આવડ રમણી હણીએ હું ગળાતું હોય. લાખું એમ કહેવાય કે શ્રદ્ધાળુઓ છે આજે પુણ્યનું ભાથું એમ કહેવાય કે ભરવા માટે પરિક્રમા કરવા આવે છે અને લોકો બસ એટલું જ કહે છે કે બસ જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી.